જય કુખાર મેડીમાં બારેજા ધામમાં બેઠક કેમ બંધ છે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં તમે જાણો છો, પણ એ બેઠકો એટલા માટે બંધ કરી છે કે બેઠકો ચાલુ કરું ને તો તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે દૂર દૂરથી 500 કિલોમીટર 400 કિલોમીટર થી ભાડા ખર્ચી અને કોકની જો ભાડું ના હોય તો ઉસીનું આગું પાછું કરીને હાથ મારીને તાપમાં કદાચ તાપ વેઠી તડકો વેઠી ભૂખ વેઠીને મારા ધામમાં આવતા હોય અને છતાં કદાચ તમારો નંબર મારા ધામમાં લખાયેલો હોય અને એ નંબર તમારો વર્ષે 2 વર્ષે ના આવે અને તમે સહેજ નેહાકો નાખો ને તેનો અપરાધ મન મેલડીને લાગે. મેં તમને આશા આલી કે આવો તમારા નંબર બારેજા ધામ આવશે અને તમારું દુઃખનું સમાધાન કરી આલીશ, તમને સુખી કરી દઈશ. આવી આશા આલી અને તમને જો ભાવિક ભક્તો નહીં બોલાવું અને આશા જો હું મેલડી માતા કદાચ કોઈ કારણોસર હું તમારી આશા પૂરી ના કરી શકું ના તો એનો મને મેલડીને અપરાધ લાગે. એટલે મારા આવા ભાવિક ભક્તોનો ભાવનો અપરાધ લેવો નથી. એટલે હું જાહેરમાં કહું છું કે ક્યારે મારા ધામમાં અત્યારે બેઠકો લખાતી નથી. અને તમે જાણો જ છો દર રવિવારે બોલું છું, છેલ્લા 10 રવિવારથી બોલું છું. અને બેઠકો તો જ્યારથી આપણે ફરી શરૂઆતમાં ચાલુ કરીને ગાદી ચોમાસા પછી ત્યારની બેઠકો બંધ છે. અને બેઠકો બંધ કરવાનું એક જ કારણ છે કે તમારા જેવા દુખિયારા ભાવિક ભક્તો હતા ને જે દૂર દૂરથી આવતા ગરીબ ભાવિકો એ રહી જતા હતા અને ઓળખાણ વાળા વચ્ચેથી લઈ અને કોકની જાત જાતની ઓળખાણ ને પદની ઓળખાણ લાવી અને મજબૂરીમાં મારા સેવકોને કઈ કગરી અને સ્ટેજ ઉપર મારે હોમે લાઈન બેહાડતા હતા. એના કારણે મેં બંધ કર્યું કે જો કહું તો બધાને કહું, નકર કોઈ ના કહું. મારો તો ગરીબ ભાવિક એટલો મારો પૈસા વાળો એટલો. હા શું ખોટું? એટલે હું હાથ જોડું છું કે મારે આવી ભીડ ભેગી કરી અને મારા દુનિયાને નહીં બતાવું કે બારેજા ધામમાં જબરી જોરાવર માતા બેઠી, જાગતી જ્યોત જાગૃત મેલડી બેઠી, મારા નહીં દર્શાવું. આ પ્રચાર પ્રસાર માટે નથી, પણ મારો ઉદ્દેશ છે કે આવા ગરીબ ભાવિક ભક્તો દુનિયાના છેડામાં કદાચ છેતરાઈને આયા છે. મને ખબર છે તમારું દુઃખ લઈ માણસ દુખી થાય એટલે કઈક ની કઈક વાતે મજબૂરીમાં ક્યાંક નું ક્યાંક જોવડાવવા જવું પડે. કોઈને જ્યોતિષ વિદ્યા પર ગ્રહો નક્ષત્રો પર વિશ્વાસ હોય તો જ્યોતિષ જોડે હાથ બતાવવા જશે, કુંડલી બતાવવા જશે. કોઈને ભુવાજીના દાણા જોતા હોય એમની પર વિશ્વાસ હોય તો કોઈ દાણા નખાવા જતા હશે. કોઈને એનાથી અલગ કોઈ તાંત્રિક વિદ્યાઓ પર વારણ કારણ તંત્ર મંત્ર લીંબુ બીંબુમાં કદાચ કોઈને વિશ્વાસ હશે તો એવા તાંત્રિકો પાસે જતા હશે પોતાનું દુઃખનું નિવારણ કરવા માટે. પણ આ બધી જગ્યાએ તમે ફર્યા પણ છતાંય તમને ક્યાંય સંતોષ મળ્યો નથી, તમારા દુઃખનું સમાધાન થયું નથી. અને આવા હજારો ભાવિક ભક્તો, લાખો ભાવિક ભક્તો દુઃખ લઈ અને આવા કોઈ જોનાર હોય એમની પાસે જતા ને તે જોવા વાળા એમનો વ્યક્તિગત સ્વાર્થ રાખી તમાર જોડે હતું ને એટલું તે કદાચ ખંચેરી અને તમને વધારે દુખી થવાનું કારણ બનાવ્યું. આવું મેરડી માતા બોલું છું. એવા સામે મારે લડવા ના જવાય, કોઈનો વિરોધ ના કરવા જવાય કે આ આવું કરે છે, પેલો આવું કરે છે, પેલો આવું કરે છે. મને ખબર છે કોણ શું કરે છે કોણ શું નહીં કરતું, પણ મારા વ્યક્તિગત કોઈનું નામ દઈ અને મારે કોઈને મારા ધામમાંથી નીચા દેખાડવા નથી. એટલે હું આવરી જાહેરમાં પ્રવચનમાં બોલું છું કે દીકરાઓ જો આ બધું કરીને થાક્યા હોય ને તો હવે એક મારા રામના નામ ઉપર વિશ્વાસ કરી લેજો. તમારા જન્મો જન્મના દુઃખ પ્રારબ્ધ ના કાપી નાખું તો મારું નામ રોમ વારી મેલડી નહીં. ક્યાંય ખોટી અંધશ્રદ્ધામાં ડૂબવાની જરૂર નથી.
આના કારણે આજે કદાચ મારી પર સવાલ થતા છે કે આ માતાજી આવી ગાદી કરી અને સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવે છે. તો અંધશ્રદ્ધા કોને કહેવાય? કે જોયા જાણ્યા વગર, સમજ્યા વિચાર્યા વગર જેણે જેવું કીધું એવો આંધળો ભૂસકો મારી લો અને તમારું જીવન જોખમમાં મુકાઈ જાય ને, એના અંધશ્રદ્ધા કહેવાય. બીજી અંધશ્રદ્ધા કોને કહેવાય? કે તમે કોઈ બીમારીથી પીડિત છો અને કોઈ તાંત્રિક પાસે, કોઈ ભુવા પાસે તમારા એ રોગનું નિવારણ કરવા માટે જાઓ અને ભુવા એ તાંત્રિક કોઈ વિધિ, કોઈ લીંબુનું વિદ્યા કારણ બતાવી અને તમને એમ કહેવામાં આવે કે દવા ના કરતા બસ આ લીંબુ વારીને 4 રસ્તે મૂકી દેજો, તમારો આ રોગ, કેન્સર જેવો રોગ મટી જશે, અને દવા ના કરતા બસ આ લીંબુના ભરોસે રહેજો, એનું નામ અંધશ્રદ્ધા કહેવાય. પણ જ્યારે મારા ધામમાં હું પહેલેથી કહું છું, પહેલા હજારો ડોક્ટર ફરી આવો. કોઈ તકલીફ હોય, કોઈ બીમારી હોય, કોઈ રોગથી પીડિત હોવ તો પહેલા ડોક્ટર જોડે જાઓ. દવાથી મટતું હોય તો દવા કરો, અને કદાચ દવાખાને ગયા પછી તમારા કોઈ રોગનું નિવારણ ના થતું હોય, રિપોર્ટમાં કોઈ વસ્તુ ના પકડાતી હોય અને વારે ઘડીએ તકલીફો ચાલુ રહેતી હોય અને દવા કરીને થાકો ને, તારે મન રોમ વારી મેલડીને એક વખત તંકો કરી જોજો કે માં તું બોલતી ના હવે દવાખાના 2 ફર્યો, હવે તારા ભરોસે જો કદાચ તમારા ભલભલા રોગ ના મટાડી દઉં તો મારું નામ મેલડી નહીં. આ દાખલો મારા રામચંદ્ર ભગવાને રામાયણમાં મૂક્યો છે કે આવનારો સમય, આવનારો યુગ ખોટી અંધશ્રદ્ધામાં ડૂબી ના જાય એના માટે મારા ભગવાને કરેલી પ્રત્યક્ષ લીલા તમારા જીવન માટે એક આદર્શ રૂપી લીલા છે. કંઈક ની કંઈક શીખ મેલી છે મારા ભગવાને એમની લીલામાં. તેવી રીતે મારા રામે રામાયણની લીલામાં જ્યારે લક્ષ્મણજીને રાવણના દીકરાનું મેઘનાથનું તીર વાગ્યું અને લક્ષ્મણ ઘાયલ થઈ અને જીવ ગુમાયો અને એકદમ મૃત્યુ અવસ્થામાં આવી ગયા, ત્યારે મારો રામ ચિંતિત થયા, કેમ કે મેઘનાથે બ્રહ્માસ્ત્ર માર્યું હતું. ત્યારે ભગવાને એવી, એ તો ભગવાન ખુદ હતા પણ છતાંય મનુષ્યની લીલા કરવાની હતી ને, એટલે મનુષ્ય રીતે મર્યાદામાં રહી અને એની લીલા ભજવવાની હોય. ત્યારે ભગવાન ખૂબ દુખી થઈ અને ક્યાંક મારા લક્ષ્મણને કોણ બચાવશે, આનો કોઈ ઉપાય ખરો? વિભીષણને પૂછ્યું તો વિભીષણ કીધું કે આનો ઈલાજ રાવણની લંકામાં એના જ વેદને બોલાવો તો જ આનો ઈલાજ થઈ શકશે, નહીં તો આનો ઈલાજ દુનિયામાં કોઈ વેદ નહીં હાથમાં નહીં આવે. અને 6 વાગ્યા પહેલા એ વેદને લઈ આવો તો એ વેદને લંકામાંથી બોલાયા. પણ ડોક્ટર તો ડોક્ટર કહેવાય, ભલે રાવણનો ડોક્ટર હતો પણ ડોક્ટરનું કર્તવ્ય શું કે એને કોઈ નાત જાત, કોઈનો પક્ષ ખેંચવાનો નહીં. એનો તો હા સામેવાળો કદાચ પીડિત છે, બીમાર છે, તો એના કર્તવ્ય છે કે એની દવા કરવી. ભલે રાવણનો ડોક્ટર હતો પણ છતાંય તે એનું કર્તવ્ય સમજી અને રામ ભગવાનને કીધું કે આનો ઈલાજ જલ્દી કરવો હોય તો સાંજે 6 વાગ્યા પહેલા, સંધ્યાકાર થાય એ પહેલા મેરુ પર્વતમાંથી, હિમાલયમાંથી કદાચ એક થોડી સંજીવની બુટી 6 વાગ્યા પહેલા જો અહીં લાવી દો અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણજીને કદાચ એ ખવડાવી દો, પીવડાવી દો ને, તો કદાચ આનો જીવ બચવો સંભવ છે. જો 6 વાગી ગયા, અંધારું પડી ગયું તો લક્ષ્મણજી બચશે નહીં. ત્યારે રામ ભગવાને કીધું કે
આટલું જલ્દી કોણ લઈને આવશે? ત્યારે હનુમાનજી એમના દાસ, એમના સેવક, એમના મિત્ર તરત ઉભા થયા. પ્રભુ તમે કહેતા, તમે ખાલી આદેશ કરો, હુકમ કરો, હાલ કદાચ પવન વેગે જઈને આખો પહાડ ઉખાડી લઈને આવું. ત્યારે હનુમાનજી જય શ્રી રામ કરી અને મેરુ પર્વત સંજીવની બુટી લેવા ગયા. ત્યારે હનુમાનજીને ખબર ના પડી કે સંજીવની બુટી આમાંથી કઈ છે. તો કે છે કઈ જાય છે? તો એક કામ કરું, આખો પર્વત ઉખાડીને લઈ જાઉં, જે છે બુટી એ વેદ જોઈને કરાઈ દેશે એનો ઈલાજ. તો હનુમાનજી આખો પર્વત ઊંચો કરી અને લઈને આવે છે. અને લઈને આવી અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણને કદાચ પીવડાવે છે તો લક્ષ્મણજી જીવિત થઈ જાય છે. તો ભગવાન એ દાખલો મૂકે છે. હનુમાનજી તો જયા કદાચ કોના ભરોસે? શ્રી રામના. જો કદાચ શ્રી રામનો ભરોસો ના હોત, શ્રી રામ નામનું બળ ના હોત, તો હનુમાનજી આટલી ઝડપથી પવન વેગે જઈ અને આખો પહાડ ઉચકી લાવી અને આટલા સંધ્યાકાળ પહેલા પહોંચી ના શકત. પણ એમનો ભરોસો હતો ભગવાનનો. પણ ઈલાજ કર્યો ડોક્ટર જોડે, સલાહ લીધી ડોક્ટર જોડે. તેવી રીતે કદાચ મારા ભગવાને આ જીવનમાં એ શીખ આપી છે કે કદાચ જીવનમાં કોઈ રોગ હોય, કોઈ તકલીફ હોય, કોઈ કષ્ટ હોય ને, આપણી દીકરીને બૈડામ કોયડો મારે, ગરમ હરિયાના દામ આલે. આનું નામ અંધશ્રદ્ધા કહેવાય. કોઈ બાલ પકડવાથી, દામ આલવાથી, કોયડા મારવાથી ભૂત ભૂતા નહીં. અરે ભૂત ભગાડવું હોય ને તો એકવાર મેરડીનું રોમવારી મેરડીનું મારા રોમનો જયકારો અને મારા હનુમાનજીનો જયકારો કરી દેજો કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. ભલ ભલા ભૂતને ભાગી જવું પડે, જતું રહેવું પડે, પણ એવો વિશ્વાસ નહીં કોઈ મંત્રો પર, આવા શાસ્ત્રોના વેદો પાઠન ઉપર. તારે આવા સમાજમાં કદાચ ખોટી જગ્યાએ જે છેતરપિંડીઓ થાય છે, ખોટા પરેશાન થાવ. અને આનો હું વિરોધ કોઈનો ભુવાનો, કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતી. હું તમને જગાડવા માંગુ છું કે જાગી જાઓ દીકરાઓ, જાગી જાઓ. આ બધી વસ્તુ પડવાની જરૂર નહીં. આ ભુવાનું, તાંત્રિકનું, દોડા ફેદવાનું, આના વારણ કારણ તો એટલું ભયંકર ને ખતરનાક છે ને કે તમે જાતે સાંભળ્યું હશે કે બહુ માતા 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 કરી કરી અને કે ગોળા થઈ ગયા, મગજ છટકી ગયા. જોયું ના? સાંભળ્યું છે ને કે બહુ ભૂવા કર્યા હમણે? જો અત્યારે ગોળા થઈને ફરસ અને જેણે બહુ ભૂવા કર્યા છે ને એ રોડ ઉપર બજારમાં ગોળા થઈને ભીખ માંગતા થઈ ગયા. આવા તમારા નજરમાં અમે છે. હું નહીં કહેતી કે મને જ માનો, પણ તમે જાગો, જાગો અંદરથી. આ દુઃખ પડવાના કારણો કોઈ દેવ નથી, કોઈ ગ્રહ નથી, કોઈ વિદ્યા નથી, કોઈની મૂછોટ નથી. તમારા જ પોતાના કર્મો તમારા ઉભા રહ્યા છે.